નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 31/1/2026 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો પ્રથમ ગોચરફળ જોઈએ આપણે તો કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આજે મહાસુદ તેરસ, જ્યારે આજે 14નો ક્ષય હોવાથી તિથિઓનો વિશેષ સંયોગ છે અને વળી પાછું આજે શનિવાર અને તેરસ હોવાથી શનિ પ્રદોષનું પણ ઉત્તમ અને સારું એવું આજે વ્રત છે, જે આજે શિવ ભક્તિ અને શનિદેવની કૃપા મેળવવા માટે આ એક અત્યંત શક્તિશાળી દિવસ આજે માનવામાં આવે છે. તો પ્રથમ આપણે ગોચરફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં અલઈ કે મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યવસાયિક ક્ષેત્રે મહેનતનું સારું એવું આજે પરિણામ મળી શકશે. તમે કોઈ પણ વ્યવસાય કરશો તો વ્યવસાયમાં તમને આજે સારું એવું પરિણામ મળી શકશે. આજે તમને તમારા પર શનિદેવની કૃપાથી લોખંડ કે કોઈ પણ ટેકનિકલ કામ સાથે તમે જોડાયેલા હશો તેવા લોકોને આજે સારો એવો અને ઉત્તમ આજે લાભ થઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે વાદળી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાગ્યમાં સારો એવો વધારો થઈ શકશે. તેમજ તમને આજે કોઈ પણ જૂની ઉઘરાણી હશે એ જૂની ઉઘરાણીના તમારા નાણાં આજે તમને પરત એટલે કે પાછા મળવાના પણ સારા એવા યોગો છે, જે તમારા નાણાં તમને આજે પરત મળી શકશે. આજે તમારા પિતાના સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો આજે આવી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 5 અને તેમનો અશુભ અંક 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે બ્લુ. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમને અચાનક નાણાકીય ખર્ચો તમારો વધી શકે છે. આજે તમારે ખાસ વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે આજે તમારી વાણી પર એટલે કે વાણી ઉપર તમારે સંયમ રાખવો પણ ખૂબ જ જરૂરી છે, જેથી તમારું મન સારું એવી રીતે શાંત રહી શકે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 5. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો. કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારા દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ આજે સારી એવી રહી શકે છે. આજે તમને નવા વેપાર કે નવા ભાગીદારીના પ્રસ્તાવ પણ સારી એવી રીતે આજે તમને આવી શકે છે. આજે તમારું મન ખૂબ જ પ્રસન્નિત અને પ્રફુલ્લિત રહી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટક કે સિંહ રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ તમારાથી પરાજિત થશે. આજે તમે સર્વ રીતે વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમારા નોકરીમાં પણ તમારા સહકર્મીઓનો સહયોગ હશે એ તમને સારો એવો આજે મળી શકે છે. આજે તમારી જૂની પીડામાંથી તમને સારી એવી રીતે આજે મુક્તિ મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 8. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને સંતાનોના અભ્યાસ બાબતે થોડી ચિંતા હશે એ ચિંતા આજે તમારી દૂર થઈ શકશે. આજે તમને કોઈ પણ રચનાત્મક કાર્યમાં પણ તમારી સારી એવી આજે પ્રગતિ જણાઈ શકે છે. તેમજ તમને આજે પ્રેમ સંબંધોમાં પણ સારી એવી મધુરતા તમારી આવી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રત કે તુલા રાશિવાળા માટે કે આજે તમારા પારિવારિક રીતે તમને સુખ શાંતિ તમારી સારી એવી રીતે આજે જળવાઈ રહેશે. આજે તમને જમીન કે મકાન ખરીદવાની યોજના
હશે એ તમારી યોજના આજે સારી એવી રીતે આગળ વધી શકે છે. તેમજ તમને આજે માતાનો સહયોગ પણ આજે સારી એવી રીતે મળી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. વૃશ્ચિક રાશિ જે વૃશ્ચિક રાશિમાં નયક વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસમાં તમારો વધારો સારો એવો આજે થઈ શકે છે. આજે તમારા નાના ભાઈ બહેનોની પણ તમને આજે સારી એવી મદદ અને ફાયદો થઈ શકશે. તેમજ તમને આજે સામાજિક માન સન્માન તમારી પ્રતિષ્ઠા હશે તેમાં પણ તમારો આજે સારો એવો વધારો થઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 9. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બચત અને રોકાણ માટે આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે. તેમજ તમને આજે પરિવારમાં પણ આજે માંગલિક કાર્યની ચર્ચાઓ કરશો તે ચર્ચાઓ પણ આજે સારી એવી રીતે આજે થઈ શકશે. તેમજ તમારી આજે વાણી પણ આજે પ્રભાવશાળી સારી એવી રીતે આજે રહી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ અને ઉત્સાહ સારી એવી રીતે આજે જળવાઈ રહેશે. આજે તમારી જવાબદારીઓ હશે એ તમે કુશળતાપૂર્વક નિભાવશો એટલે સારી એવી રીતે તમે જવાબદારીઓ તમારી પૂરી કરી શકશો. આજે તમારા સમાજમાં પણ તમારું સારું એવું માન સન્માન આજે વધી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને બિનજરૂરી જે દોડધામ હશે અને ખર્ચથી થોડું બચવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમને આજે વિદેશથી પણ કોઈ મહત્વના ખાસ સમાચાર સારા એવા આજે તમને મળી શકે છે. આજે તમારે રાત્રે શિવ ઉપાસના કરવી ખૂબ જ અને સારી એવી રીતે હિતાવહ છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો હશે એ સારી એવી રીતે તમારા આજે સ્ત્રોતો બધા ખુલી શકશે. આજે તમારા જે લાંબા સમયની જે મહત્વાકાંક્ષાઓ હશે એ આજે સારી એવી રીતે પૂર્ણ થશે. તેમજ તમને આજે મિત્રો સાથેની જે મુલાકાત આજે સારી એવી રીતે મનોરંજક રહી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજની ખાસ ટિપ્સ અને ઉપાય જોઈએ તો કે આજે ખાસ શનિ પ્રદોષ છે. શનિ પ્રદોષનું વ્રત છે કે આજે શનિ પ્રદોષ હોવાથી આજે સાંજના સમયે પ્રદોષ કાળમાં ભગવાન ભોળાનાથ શિવલિંગ ઉપર જળની અંદર કાળા તલ ઉમેરી અભિષેક કરવાથી અથવા શનિદેવના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરવાથી અને હનુમાનજીના મંદિરે હનુમાનજીને સિંદૂર ચડાવવું આ કરવાથી આપણને શનિની સાડાસાતી કે પનોતીમાં સારી એવી રીતે રાહત મળી શકે છે. તેમજ આપણા કોઈ પણ અટકેલા કામો હશે એ અટકેલા કામો ઝડપથી વેગવંતા એટલે કે ઝડપથી આપણા કામો સારી એવી રીતે ભોળાનાથની કૃપાથી શનિદેવની કૃપાથી હનુમાનજી મહારાજની કૃપાથી આપણા કામો સરળ રીતે પાર પડી શકશે. તો ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોને તે પર આપવામાં આવેલું છે. જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કાંઈ અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 31/1/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 31/1/2026 શનિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ શુક્લ પક્ષ ત્રયોદશા તિથિ 13 તિથિ છે 14 છે. ત્યારબાદ આપણે સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે
7 કલાક 19 મિનિટનો. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18 કલાક 28 મિનિટનો. તિથિ જોઈએ તો આજે તિથિ છે તેરસ તિથિ 8 કલાક 25 મિનિટ સુધી. ત્યાર પછી 14 તિથિ 29 કલાક 52 મિનિટ સુધી. ત્યાર પછી પૂનમ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે પુનર્વસુ નક્ષત્ર 25 કલાક 34 મિનિટ સુધી. ત્યાર પછી પુષ્ય નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે આજે વિષુકુંભ યોગ 13 કલાક 33 મિનિટ સુધી. ત્યાર પછી પ્રતિયોગ. કરણ જોઈએ તો આજે કરણ છે તૈતિલ કરણ 8 કલાક 25 મિનિટ સુધી. ત્યાર પછી ગર કરણ 19 કલાક 7 મિનિટ સુધી. ત્યાર પછી વણિજ કરણ 29 કલાક 52 મિનિટ સુધી. ત્યાર પછી વિષ્ટિભદ્રા. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન રાશિ કચ્છ ઘ. મિથુન રાશિ 20 કલાક 1 મિનિટ સુધી. ત્યાર પછી કર્ક રાશિ ડ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.